મારા બે છોકરા કેટલા વાલા વાલા લાગે છે. Hey guys, welcome back to our channel for our Prachi's daily routine. And guys, good afternoon. So guys, સવારે અમે vlog start ના કર્યો અને અમે વિચાર્યું કે આજે બપોરે જ કરશું કારણ કે આજે અમે બપોરે જ મસ્તી કરવાના છે. So guys, wait, done. So અત્યારે મમ્માએ અમારી માટે ચીકુનું જ્યુસ બનાવ્યું છે કારણ કે અમને બહુ જ ભાવે છે અને કાલે અમે કેરી લીધી હતી એટલે કેરીને કટ કરીને જ્યુસ બનાવીને ફ્રીજમાં મૂક્યું છે ઠંડુ થવા માટે અને પપ્પા બી ખાઈ લેશે એટલે. એન્ડ અત્યારે અમે જઈ રહ્યા છે પપરમ અમારા નાનીના ઘરે. સો ગાઈઝ ત્યાં રીલ શૂટ કરવાની છે, ધેટ્સ વાય અમે અત્યારે જઈ રહ્યા છે. હું, મમ્મી અને પ્રાચી અને પપ્પાને થોડું લાઈક આજે સૂશે પપ્પા કારણ કે પપ્પાને છે ને આજે થોડું માથું દુખાય છે કારણ કે તડકો એટલો છે અને ગરમી એટલી છે ને કે બધાને આ પ્રોબ્લેમ થઈ રહી છે. કાલે મને માથું દુખાતું હતું એટલે કાલે હું ખાલી 11 વાગે 12 વાગે સૂઈ ગઈ હતી કારણ કે હું લાઈક વેકેશનમાં તો 1 વાગ્યા સુધી ક્યારેક જાગી લઈએ આપણે, પણ લાઈક લાસ્ટ ટાઈમ હતો કાલનો 12 વાગે હું કાલે સૂઈ ગઈ હતી. એન્ડ અત્યારે મને સારું છે, લાઈક માથું બહુ દુખાય છે. સો અત્યારે હું, મમ્મી અને પ્રાચી જઈ રહ્યા છે અમારા નાનીના ઘરે. અમે રીલ શૂટ કરશું, ધેન થોડું રીવા જોડે રમશું. સો ગાઈઝ લેટ્સ ગો, જઈએ ત્યાં. સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે નાનીના ઘરે આવી ગયા છે અને અમને મામીએ બનાવી દીધું છે આમ પન્ના એન્ડ વી આર ડ્રિંકિંગ. અને મમ્મીએ બી બનાવ્યું હતું ઘરે બટ હવે ટેસ્ટ કરીએ. ગાઈઝ સ્ટે ટ્યુન. પહેલી વાર ભાવ્યું છે બીકોઝ અમે પેકેટવાળું ક્યારેક પીએ પણ એ નથી ભાવતું, બટ આ સારું છે. આ શું છે? આ રીવાનું ઘર છે નાનું નાનું. હા, આમાં શું બનાવવાનું? યા ધુસ ધુસ. આમ જોતો, આમ જોતો. હાય હાય. ઓ આ સાંભળવાનું હતું ગાઈસ, સિરિયસલી માઇક નતું લગાવ્યું ને તો છે ને એકદમ ધીરે બોલો તો જોવે. બાબુ પેલું ક્યાં લગાવવાનું? પેલું ક્યાં લગાવવાનું? આમ એને ખબર છે ક્યાં લગાવવાનું. ઓ એને ખબર છે, માઇક ઉપર મૂક્યું છે. તારે લગાવવું છે? હે નહીં? વાવ, ઓ માય ગોડ. હાય કે બાબુ, હાય કે હાય. લાઈટ આવી હે ને બાબુ? કેવી લાગી ધ ગ્રજ? મસ્ત હતું. એન્ડ રીવાનું રિએક્શન શું હતો? રીવા છે ને લાઈક પહેલા તો કેવું થયું બાબુ? મજા આવી? આ જોયું તે ટીવી જોયું નાનું બાબુ? કેવું હતું? પણ ગાઈસ રિયલ લાઈક જ્યારે બા હતા ત્યારે એનું રિએક્શન કેવું હતું? આ મારી પર આમ થઈ ગઈ હતી, આમ લાઈક આમ સિરિયસલી. મામા લોકો તો નતા જોતા, બિઝી હતા. યુ દેખા દે દીદી નોડ દે કરે આવકી 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 આપો. કોણ છે આ? કોણ છે? મને કે મને જોરથી બોલ, જોરથી બોલ. ના સંભળાયું મને. જોરથી પ્રાચી દીદીને કે બહુ સરસ બેટા. અને મને છે ને ડાન્સ કોમ્પિટિશનનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. છે તો બધી એક્ટિવિટીઝમાં 1 નંબર છે. હા, જો ડબલાઓ ડાન્સમાં બી નંબર 1 છે છોકરી, બધું જ કરે છે. મને પ્રેમથી ગવાય છે. એટલો ઇન્ટરેસ્ટથી જોવે છે ને, લાઈક સિરિયસલી. ધ્યાન નથી ભટકાવતી. બાબુ કોણ છે આમાં? બાબુ આમાં કોણ છે? હે શું? પોઝ કર. હા મમ્મી, મારા બે છોકરા કેટલા વાલા વાલા લાગે છે. જાડા ગમે છે લાઈક મમ્માને. જો ભાઈ, જે જાડુ હોય એને જાડા જ છોકરા ગમે. મને તો ગોળું છોકરા બહુ ગમે. પ્રાચી મારી કેટલી સરસ લાગે છે.
Aditi. Guys, this is me now. And this this is me. And this is Purva. And this is she. મારે right now. બહુ પાતળું થવું છે ગાઈસ. Yeah. સુહાના અત્યારે ઓસ્ટ્રેલિયા છે. મિસ યુ સુહાના. લવ યુ. લાગે છે લાઈક અમે કેટલા નાના લાગે છે ગાઈસ. હું પણ તમને એક સરપ્રાઈઝ આપું છું કે આજે જય અંબે ટીચક ટીચક. સો ગાઈઝ અહીંયા હું ચટણી બનાવું છું કારણ કે ઘરે બનવાના છે આલુ પરાઠા એન્ડ એઝ યુ ઓલ નો કે આઈ એમ ચટણી મેકિંગ સ્પેશિયલિસ્ટ. મને એક ચટણી બનાવતા આવડે છે અને એ બી બહુ ટેસ્ટી બનાવું છું હું. સો હું બી અહીંયા ચટણી બનાવતી હતી એન્ડ ધેન અહીંયા પૂર્વા રીવા જોડે ફૂલ ફન કરે છે. સો ચલો હવે ફટાફટ ડિનર કરી લઈએ. સો ગાઈઝ આજે ડિનરમાં બન્યા છે આલુ પરાઠા વિથ માય ગ્રીન ચટણી એન્ડ ગાઈઝ મેં હજી ટ્રાય નથી કર્યું. સો અહીંયા લેટ્સ છે આલુ પરાઠા અને ગ્રીન ચટણી ઊભી રાખો. મામી ગ્રીન ચટણી. ઓકે થેન્ક યુ આજે મારી બહુ સેવા આવી હતી. ના. થોડા વધારે એક્સપ્રેશન્સ આવી ગયા. ઓકે અત્યારે હું થોડી લઉં છું. લેટ્સ ઈટ. યસ એન્ડ કેચઅપ બી છે. પહેલા આપણે એડ ટ્રાય કરીએ. યા. યમ્મી. સો ડિલિશિયસ. વાવ. નાનપણની યાદ આવી ગઈ લાઈક જ્યારે બધા કઝિન્સ આવતા હતા લાઈક સુહાના, અયાન, અમે હું, ત્યારે- પૂર્વા. ત્યારે સવારમાં બા અમને આલુ પરાઠા બનાવી દેતા હતા. પછી લસણની ચટણી, ઘીવાળી ભાખરી અને આ ઘરમાં દૂધ. મેમરીઝ તો યાદ આવી જ જાય. બહુ memories ડેફિનેટલી વી હેવ ક્રિએટેડ મેમરીઝ હિયર એન્ડ ગાઈઝ આજનો ડિનર બહુ જ ટેસ્ટી છે. તો ફટાફટ હવે ડિનર કરીએ એન્ડ ધેન મળીએ. Mastermind હા અને અમારા મામાની સ્કૂલમાં જ અમે ભણીએ છીએ. મીન્સ મામા જે સ્કૂલમાં ભણ્યા હતા મામાની સ્કૂલમાં નહીં. And મારા આઈસ્ક્રીમ. મામા ટોપર યસ અમારા મામા ટોપર હતા એન્ડ topper આ છે મારા મામાની ડિગ્રીઝ. આજે હવે નીકાળ્યું છે તો મામા વોઝ લાઈક ઓકે હું દેખાડી દઉં. સો ગાઈઝ અમે આવી ગયા છે ગોલો ખાવા અને અહીંયા પૂર્વા ફૂલ ફન કરે છે કારણ કે પૂર્વાને જ ઈચ્છા હતી તો પૂર્વાની ઈચ્છા અમે પૂરી કરી છે. એન્ડ ગાઈઝ પૂર્વાનો આવ્યો છે કાલા ખટ્ટા અને મારો રોઝ અને મમ્મા પીવાના છે નોર્મલ જે શરબત કે દૂધ કોલ્ડ ડ્રિંક આઈ ડોન્ટ નો પ્રોપર ધ નેમ. સો બસ અહીંયા અમે લોકો ગોલો ખાઈએ છીએ એન્ડ ઇટ વોઝ રિયલી ગુડ. અમે ભરી ગરમીમાં નહોતો ખાધો તો ભરી ગરમીમાં પણ ખાઈ લીધો એન્ડ મારા હોઠ એકચ્યુઅલીમાં પિંક છે તો પૂર્વા મને કહે છે કે તારા દાંત દેખાડ તો તારા દાંત દેખાડ બટ એ એના દાંત નહીં દેખાડે બટ સ્ટીલ હું ટ્રાય કરીશ એના દાંત દેખાડવાનું. જો ગાઈઝ પૂર્વા કેવી લાગે છે એન્ડ અહીંયા ફૂલ એન્જોય કર્યો અને રીવાએ પણ ઇનફેક્ટ આજે એન્જોય કર્યો એન્ડ શી વોઝ લાઈક ઓકે આજે તમારો દિવસ સારો છે હાય ગાઈઝ એન્ડ એના દાંત પણ બગડી ગયા છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ ઘરે જઈને મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. અમે ગોળો બી ખાધો અને ગોળાના લીધે લિપ્સ બ્લેક થઈ ગયા છે અને આના પિંક થઈ ગયા છે એન્ડ જીભ તો બ્લેક જ છે. એન્ડ આજનો દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ ફન લવિંગ હતો લાઈક નોર્મલ હતો બટ Yeah. મજા આવી એન્ડ કાલે આવી રહી છે અમારી કઝિન હસ્તી. સો કાલનો બ્લોગ પણ ઇન્ટરેસ્ટિંગ હશે એન્ડ કાલથી ભણવા પણ બેસવાનું છે કારણ કે અમારી exam વેકેશન છે. ખુલતા જ પહેલા દિવસે એક્ઝામ છે અને એક દિવસમાં બે યા તો હવે દિવસ રહ્યા છે 6 બી નહીં 5. સો વી આર ગોઈંગ ટુ યુ નો બલ્જા બિલ્ડઅપ કરશું જલ્દી. એન્ડ એક દિવસમાં 2 સબ્જેક્ટ પતાવવાનો ફૂલ ટ્રાય કરશું એટલે Full on. પતાવવાનો એટલે એકવાર રિવાઇઝ કરી લઈએ ને તો પછી આપણને જે એક્ઝામના આગલા દિવસ હોય ને તો આમ હશ તો થાય આવડે છે લાઈક દેટ. સો આ હતો મારો આજનો દિવસ. આઈ હોપ કે તમને મારો આ બ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ આવી રીતે લાઈક મામાના ઘરે અનપ્લેન્ડ રીતે જતા રહો છો. અમે તો જઈએ છીએ. તો જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.